અને મીરાબાઈ પઈ ગયા હતા, પણ કોના ઉપર વિશ્વાસ હતો? ભગવાન ઉપર વિશ્વાસ હતો. ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, પણ એને અહંકાર ના આવ્યો. મનમાં કોઈ દાડો એકાર નહોતો કર્યો. આજ આપણા ગામનો સરપંચ આપણું નાનું કામ કરી લે તો આપણે બોલાયા બોલતા થયેલા, જય સિયારામ તો બોલ, જય માતાજી તો બોલ. મરવાનું તો તારે ને મારે બિયાન છે. ભલા માણા મોત તો સારું નક્કી છે. ભાઈ, કદાચ તમે બસની ટિકિટ નક્કી કરાવી શકો, કદાચ તમે રેલવેની ટિકિટ નક્કી કરાવી શકો, કદાચ તમે થિયેટરની ટિકિટ નક્કી કરાવી શકો. અરે ભલા માણા, તમારા પાસે રૂપિયો આવી જાય તો તમે પ્લેનની ટિકિટ નક્કી કરાવી શકો, પણ ઉપર જવાની ટિકિટ તો મારો બાપ ઈ બેઠો ઈ કરે. ભલા માણા, ભરોસો કોને કહેવાય? નાનકડો પ્રસંગ સંઘ છે હરિદ્વાર, હાલતો 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 એમ કહેવાય કે હાલ્યો જાય છે. એક ચમારનો દીકરો છે, ભગત છે, ભજન ગાતો ગાતો જોડાને આધી રહ્યો છે, ચંપલને આધી રહ્યો છે અને એને સીવે છે. એમાં એક પદયાત્રી ગંગાજીએ જતા હતા, એમાં એનું સંપલ તૂટ્યું. સલીપર સંપલ તૂટ્યું ને અંધાવા માટે જાય છે કે બાપા ક્યાં જાઓ છો? આ તો પ્રસંગ બહુ જાણીતો છે, પણ ટૂંકમાં કહું કે અમે તો હરિદ્વાર ગંગાજીએ દર્શન કરવા માટે જઈએ છીએ. કે હે, હરિદ્વાર જાઓ છો? તો કે હા, હરિદ્વાર જઈએ છીએ. તો કે મારો આ એક ટકો ગંગાજી દેતા આવજો ને. બગા થોડાક બાળકો અવાજ ઓછો કરજો. એ ભાઈ, ઓ મિત્ર, ઓ ભાઈ, એ મારા ભાઈ, થોડોક અવાજ ઓછો કરજો. હા, આ શું છે બધું ખોપડીમાંથી આવે મારા વીરા, સોપડીમાંથી ન આવે, એટલે થોડોક અવાજ ઓછો કરજો. તો કે તમે ગંગાજી જાઓ છો તો મારો ટકો આપજો, પણ એક શરત હો, ગંગા માં હાથો હાથ લે તો આપજો, ને કે મારો ટકો પાછો લાવજો. સાહેબ એમ કહેવાય કે પદયાત્રીઓમાં કોક તો સમજુ માણા હોય, ગંગાજીના તટ ઉપર જાય, બધા સ્નાન કરે, ગંગાજીની પૂજા પાઠ કરે, પણ ઓલો એક ભાઈને એનો ટકો યાદ આવ્યો કે ભગત જોડા વાંચતો વાંચતો એક ટકો આલ્યો હતો. એ ટકો ગંગાજીમાં ભદ્રાવી દે કે પણ બાજુમાં ઉભો તો એ ભાઈ કે ભલા માણા, એનું કહેવાનું છે એક ગાંડો ભગત હશે, કહી દે ને ગંગાજીને હાથો હાથ લઈ લે. સાહેબ વિચાર કરજો, એ સાંભળામાં કેટલી ભક્તિ છે. એ સાંભળા હાથ જોતો ને આજે આપણે કહીએ છીએ ને કે આ તો અછૂત છે, આ તો સાંભળા સોંભળા વધે છે, અછૂત છે. પણ એ અછૂત ભલા માણા જેને કહીએ છીએ ને, એ લોહી વાળા હાથથી એ ટકો આલ્યો તો ને માં ગંગાજી હાથો હાથ લીધો તો. ભલા માણા, એ સમાજની આગળ હું બેઠો છું. અને પછી માતાજીએ એનું એક કંગન આલ્યું હતું. વાત તો બહુ લાંબી છે, પણ રાજાને બતાવે છે, મનમાં પાપ લાગે છે કે હવે ભગતને શું કરવું છે કંગન. રાજાની રાણી છે, એ હઠ પકડે આવું મારું બીજું કંગન જુએ. ત્યારે રાજા અને એ બધા સંઘવાળા સંત રોહિદાસના ચરણમાં આવીને કહે છે કે બાપ, આ કંગન તમને ગંગાજીએ આપ્યું હતું ને આવું બીજું કંગન જુએ. જગતમાં આ કંગનનો જોટો નથી મળતો. અને તે દાડે કીધું હતું કે એવું છે એમ ભાઈ જયંતિ, ઓ બેજો. હા, બરોબર ને? મારી વારી આવે ને સાધીનતા જતા રહે, મારી વારી આવે સા આવે, બોલો વિચાર કરો. પણ સાહેબ એ કીધું કે છોટો નથી મળતો તો તમારે ગંગન લાવી આલવાનું છે. તે દાડે ભલા માણા સંત રોહિદાસે કીધું તો મારે ગંગાજી સુધી ધક્કા ખાવાની જરૂર નથી. તો આ કથરોટમાં જો ગંગા પેદા થાય તો મારી ભક્તિને માનું. ભલા માણા, અને જે સોબડાની અંદર લથબથ લોહીની અંદર ભલા માણા જે સંત રોહિદાસ ચંપલો હતા, જોડા બનાવતા હતા, એના હાથ ધોવા માટે, સાબડું ધોવા માટે કથરોટનું પાણી હતું. એ કથરોટના પાણીમાં ગંગા પ્રગટ થઈ હતી. ભલામણ આ તાકાત છે. નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. ભલામણા, સંતને સંત ભણા નથી મફતમાં મળતા. ભણા 1 લાખ ગુના કર્યા હોય અજાણે જાણે, અને ગંગાજીના તટમાં જાય નાઈ લઈએ તો આપણા ગુના છે બધા માફ થઈ જાય છે. પણ હમણાં અમારે ભાઈ શ્રી ભીખાભાઈ ને કીધા થોડોક આનંદ કરાવજો, એટલે આપણે અહીંયા સ્વાગત થઈ રહ્યા છે. ત્યારે થોડોક આનંદ કરાવવા માટે જઈ રહ્યો છું. દેવું મરવું દાજવું અને જીલવી ખાગા જટ, કલો કહે ઠાકરા, હું તો ત્રણે ખત્રિયા વટ. નામ રહંતા ઠાકરા, નાણા રહંતા નહીં, અહીંયા કીર્તિ ઉઠા ઘોટડા ભાડ્યા નહીં પડત. ભલા માણા, ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ઉપર એક વણકર સમાજ નહીં, એક દલિત સમાજ નહીં, ભલા માણા એક મેઘવાળ સમાજ નહીં, પણ જેની ઉપર 18 વર્ણ ગૌરવ લે છે. દેવરામભાઈ રાઠોડ, એમનું સ્વાગત થઈ રહ્યું છે. સોઢા પરિવાર થકી જોરદાર તાળીઓના ગરગડથી વધાવી લઈશું. આ બાજુ લગધીરસિંહ ગોહિલ બધા ભલા માણા ગૌત્રીઓને માટે આ ધરતીમાં ખપી જાય એના માટે એક રાજપૂત સમાજ ગૌરવ લે એવી વાત ન હોય, પણ 18 વર્ણ જેની ઉપર ગૌરવ લે છે.
આ બાજુ રુદાકરણ પટેલનો દીકરો જેના ઠાસીએ તોળે ધરણીધર મુછાળો ભગવાન આવ્યો તો ભલામણા એની ઉપર આખો સમાજ ગૌરવ લે નહીં પણ આખું 18 વરણ ગૌરવ લે ભલામણા. કચ્છ કાઠિયાવાડના કલાકારો આવે એમની ધરતીના વખાણ કરે એ ધરતીને લાખો વંદન છે પણ અમારી ધરતી કઈ વાજણી નથી ભલામણા. ઉત્તરમાં અંબાજી આસનગઢ ઢીમા ધરણીધર એ પાલનપુરમાં પાતાળેશ્વર પૂજા તાપરમેશ્વર રણને કાંઠે કરે રખોપા નળેશ્વરીથી નાતો એ સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બના કાંઠો ભલામણા. સ્વાગત થઈ રહ્યું છે જોરદાર તાળીઓથી વધાવશું. સ્વાગત બધા ચાલુ રાખજો વાંધો નહીં પછી મને સિટીમ નામ આપી દેજો હું બોલ દઈશ. કેશાભાઈ ભગત અને હવે સ્વાગત છે ને આપણે મારો રાઉન્ડ પૂરો થાય ને એટલે હું તમને કઈ સ્વાગત માટે બોલાવીશ. રેડી? હવે કોઈ સ્વાગત કરવા માટે હાલ 2 મિનિટ માટે જેમ કે આ સાહિત્ય છે એનું અપમાન થઈ જાય જો વચ્ચે બોલીએ ને આપણે કોઈક વાત હોય કોઈક મર્મ હોય કોઈક અમારો પ્રાણ છુપાયેલો હોય કોઈ પણ વાત હોય કોઈ પણ ગીત હોય કોઈ કાવ્ય હોય કોઈ ગઝલ હોય આ સંગીત છે એમાં પ્રાણ છુપાયેલો પ્રાણ મરી જાય ને પછી આ ખોડિયું કાંઈ કામનું રહેતું નથી. એમ વાતમાં પ્રાણ હોય ઈ મરી જાય પછી કાંઈ કામનું રહેતું નથી. ભલા માણા અહીંયા મહેમાનો આવે છે મહેમાનોને માન દલ ભર દીધા નહીં મેડી નહીં મહાન ઈ હાસુ હોરટીઓ ભણે ઈ મહેમાનોના સ્વાગત થઈ રહ્યા છે. પણ આ ધરતીમાં ભલા માણા દુનિયાનો ફરી લો મુછાળો ભગવાન જોવા નહીં મળે અહીંયા ભીમામાં બેઠો છે. 9 લાખ દળ લઈ જીડ્યો નવખણ પરબળ સારણ પોસિયા ભ્રમણ ધારી ઉદ વરવડી દેતો બાપ સાત સાગર સોસિયા જળમાં કણમાં પર કેરા લોટ દળ સમાઈ ગયા જણ બોલ હા હા અમતણા મારી દિવસ ક્યાં જતા રહ્યા. જે દાડે બેન જહાને બચાવવા માટે રાત અંકણ છે જૂનાગઢની ધરતીમાં બગડતા ધૂમ ઘોડલા ખેલતો આવે પણ હેકડો ખાખ દરિયો અને માને વિનંતી કરે આ વરોડે કે હે માં બાપ હું રાજપૂતનો દીકરો છું કદાચ મરી જાઉં ખપી જાઉં હજારોને કાપી નાખું હું કપાઈ જાઉં પણ આ હેકડા ખાખ દરિયાને કેમ ઓળંગવો. ત્યારે આ નડા બેટમાં બેઠેલી વરોડીએ કીધું કે મારા બાપ મારા ઉપર ભરહો રાખજે અને તારા ભાલાની ઉપર કાળી સદરી ન બેહે ને તો આઈ વરોડી બેઠી ન બેઠી તારા ખોડલા છે દરિયામાં નાખજે આગલા 2 પગે જોડીને ડબરિયું ને પાછલા 2 પગે જો પાણીને સબસબિયું ન ઉડે તો મારું નામ વરોડીની ભગવતી જોગમાયાને યાદ કરવી છે. આપણા સુરેશભાઈ આપણા કૈલાસબેન ને ભણવા છે પણ એની પહેલા મને જે ફરમાઈશ છે સોઢા પરિવારની ત્યારે ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી અને જ્યાં મજા આવે ત્યાં વળતા રહેજો. દિવસ ક્યાં જાતા રહ્યા
વળી સુરેશભાઈ ને સાંભળવા છે 7 વર્ષની દીકરી છે રામજી મંદિરના ઓટલે રમી રહી છે મોટી મોટી દાઢીઓ વાળા મોટી કાતરો વાળા મૂછો વગરના ખુલ્લી તલવારો લઈ અને ઘોડાની માથે સવારથી ભાગડા ધૂમ આવે છે દીકરી રમી રહી છે બાજુમાં મોટી મૂછો વાળા મોટી પાઘડીઓ વાળા ભીડ એમ કહેવાય કે વીરવર પુરુષો બેઠા છે પણ જ્યાં વિધર્મીઓ આવે છે ત્યારે બધાય મોટી મૂછો વાળા ઘરમાં પુરાઈ જાય છે અને તે દિવસે 7 વર્ષની નાની દીકરી હાથ ચાલ્યો તો કે ખબરદાર મારા રામજી મંદિરને તોડવાની કોશિશ કરી છે તો મારા ધર્મની ધજાઓને કાપવાની કોશિશ કરી દઈ દો અને તે દાડે કોઈ એના બાપને જઈને કીધું તો કે તારી દીકરી એ વિધર્મીની સામે પડી છે 7 વર્ષની છે હમણાં કાપીને કટકા કરી દે અને ત્યારે એનો બાપ આવીને દીકરીનું બાવડું ચાલે છે હું મારા કાઈ પ્રોગ્રામમાં બોલ્યો છું આ ધરતીની કોઈ પણ સમાજની દીકરી હોય એનું બાવડું છે કાઈ એનો ભાઈ ચાલે કાઈ એનો બાપ ચાલે બીજાની ત્રેવડ નથી કે બાવડું ચાલે ભલામણા એનો બાપ બાવડું પકડીને ઘરમાં પૂરે છે અને બારીમાંથી ઈ રામજી મંદિરના ઓટલાને તોડતો જોઈ રામજી મંદિરની મૂર્તિને ખંડિત જોઈ ધર્મની ધજાઓને કપાતી જોઈ બે દાંતની વચ્ચે જીભ રાખી અને ભલામણા પિચકારી લોહીની મારી દી કેવી ધર્મીઓ તમે મારી ધર્મની ધજાઓને કાપી રહ્યા છો એક દિવસ તમારા બધાના માથડા ન વઢાવું તો મારું નામ જીજાબાઈ ની એના માટે આલરડા લખાય વીરવર પુરુષો ભક્તો માટે ગીતો લખાય બાકી માય કાંગલાના મંદિરને રાકાના ઇતિહાસ ન હોય એના માટે કવિરાજ લખતા હોય આપણો મેઘાણી લખતા હોય ગુજરાતનો વાણિયો પણ કેવું યા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાલ રે જીજાબાઈ ને આવ્યા ચક્રધારી વાસુદેવ થી ગાણા રૂપ દીધા છે ગીતા દીના પાઠ દીધા છે ગાણા રૂપ દીધા છે ગીતા દીના પાઠ દીધા છે ભાઈ
સણો રણ છોડવા દીપમાલાના દીવલીએ એના દીપમાલાના દીવલીએ એના બરસાય બ્રહ્મ પર દેવા મારો દ્વારકા વાલો